વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6માં આજે આપણે વિષય અંગ્રેજી ચલાવીશું. બરાબર. અંગ્રેજીમાં આપણે 2 પાઠ પૂરા થઈ ગયા. હવે આજે આપણે ત્રીજો પાઠ ચલાવીશું. બરાબર. એમાં એક્ટિવિટી 1ની અંદર એક કવિતા આપવામાં આવેલી છે. બરાબર. એક્ટિવિટી 2માં એક આપણને નમૂના મુજબ વાક્ય બનાવવામાં આપેલા છે. બરાબર. અને એક્ટિવિટી 3 એ ખાલી જગ્યા આપેલી છે. તો આજે આપણે એક્ટિવિટી 3 સુધી ચલાવીશું. બરાબર. અંગ્રેજી ચોપડીમાં. બરાબર. યુનિટ 3 પાઠ ત્રીજો થોટ એન્ડ વોન. બરાબર. તો આ પાઠ જે છે એ આપણે ચલાવીએ. બરાબર. તો તમે જરા ચોપડીમાં જોશો. બરાબર. અને પાઠ પૂરો થયા પછી હું તમને ન્યૂ વર્ડ્સ અને જે બી કંઈક સવાલ જવાબ નીકળે એ હું તમને મોકલાવીશ અને એ તમારે નોટમાં ગૃહ કાર્ય તરીકે લખવાનું છે. બરાબર. તો જુઓ તમે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં પાઠ 3 થોટ એન્ડ વોન. જો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 3 થોટ એન્ડ વોન કે લડ્યા અને વિજેતા મેળવી. બરાબર. એ પાઠનું નામ છે, શીર્ષક છે. બરાબર. એ પાઠમાં આપણે એક્ટિવિટી 1 નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. આ એક આપણને કાવ્ય આપવામાં આવેલું છે. બરાબર. સરસ મજાનું, મજા આવે એવું કાવ્ય છે. તો એ એક વ્યક્તિનો જન્મ ક્યાં થયો, ભણ્યા ક્યાં, બરાબર, મરણ ક્યાં પામ્યા, કામ ક્યાં કર્યું, ક્યારે માંદા પડ્યા, ક્યારે દાખલ થયા, એ વિશેનું એક કાવ્ય છે. તો એ જન્મથી માંડીને મરી જાય ત્યાં સુધીનું એક કાવ્ય છે. બરાબર. તો એ કાવ્ય વિશે આપણે જોઈએ. જો કે મદન મંચૂર બોર્ન એટ જનકપુર, કે જનકપુરમાં એમનો જન્મ થયો હતો. બોર્ન એટલે જન્મવું, બોર્ન એટલે જન્મપુર, જનકપુર એટલે જનકપુર જ, અને બોર્ન એટલે જન્મ થવો. તો મદન મંચુનો જન્મ જનકપુરમાં થયો હતો. સ્ટડીડ એટ જ્ઞાનપુર, અને જ્ઞાનપુરમાં એ ભણ્યા, અભ્યાસ કર્યો. બરાબર. સ્ટડી એટલે ભણ્યા. વર્કડ એટ કરમપુર, વર્ક એટલે કામ કરવું, પણ ક્યાં કામ કરતા હતા? કરમપુરમાં એ કામ કરતા હતા. મેરિડ એટ જીવનપુર, અને જીવનપુરમાં એનો લગ્ન થયો હતો. ટુ મેરી એટલે પરણવું, મેરિડ પાસ્ટ ટેન્સ છે, મેરિડ એટલે લગ્ન થયા, જીવનપુરમાં એમના લગ્ન થયા. બરાબર. ફીલ ઇન ઓલ ફ્રાઈડે, ઇલ એટલે બીમાર, પડ્યા, ફેલ એટલે પડ્યા. શુક્રવારે એ માંદા પડ્યા, ઇલ એટલે માંદા પડવું, શુક્રવારે એ માંદા પડ્યા. એડમિટેડ ઓન સેટરડે, બરાબર, શનિવારે એ દાખલ થયા. ટુ એડમિટ એટલે દાખલ થવું, તો શનિવારે એ દાખલ થયા. વોર્સ ઓન મંડે, વોર્સ એટલે વધારે તબિયત બગડવી, સોમવારે વધારે તબિયત બગડી, શુક્રવારે બીમાર પડ્યા, શનિવારે દાખલ થયા અને સોમવારે વધારે તબિયત બગડી. ડાઈડ ઓન ટ્યુસડે, અને મંગળવારે મરી ગયા. ડાઈડ એટલે મરી જવું. બરાબર. ટુ ડાઈડ એટલે મરી ગયા. બરાબર. ટ્યુસડે ઓન ડાઈડ એટલે કે મંગળવારે મરી ગયા. ક્રિમિટેડ ઓન વેનસડે, ક્રિમિટેડ એટલે અંતિમ સંસ્કાર, અગ્નિદાહ, અને બુધવારે એને અગ્નિદાહ કરી દીધા, મતલબ સળગાવી દીધા, અંતિમ વિધિ કરી દીધી. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચૂર, કે આ મદન મંચૂરની એક વાર્તા હતી. આ મદન મંચૂરની એક વાર્તા હતી. બરાબર. તો હવે જો એ કાવ્યની નીચે આપણને થોડીક એક્ટિવિટી આપેલી છે. એક્ટિવિટીમાં શું કહેવા માંગે તે જોઈએ. કે અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. સ્ટડી, તો સ્ટડીની નીચે આપણને શબ્દ આપેલા છે. બરાબર. સ્ટડીની નીચે વર્કડ, મેરિડ, એડમિટેડ, ક્રિમિટેડ આ શબ્દ સ્ટડીની નીચે લખવાના છે. પછી બીજો શબ્દ છે મંડે, તો બધા વારના નામ લખવાના છે. બરાબર. કયા કયા વાર આવશે? કે ફ્રાઈડે, સેટરડે, મંડે, ટ્યુસડે, વેનસડે, તે વારની નીચે આવશે. જનકપુરની નીચે બધા આવશે. કયા આવશે? જનકપુરની નીચે જનકપુર, જ્ઞાનપુર, કરમપુર, જીવનપુર. બરાબર. એ બધા આવશે. બાકી રહેતા શબ્દ કયા કયા આવશે? બોર્ન પછી આપણે ફેલ, વોર્સ, બરાબર,
એ બધા, મદન મંચૂર, એ બધા બાકીના શબ્દ આવશે. તો એ તમારે લખવાના રહેશે. હવે સામેની પાના પર જુઓ, એક્ટિવિટી 2 જુઓ. એક્ટિવિટી 2 એ ક્લાસમાં કરવાની હોય છે, તો આપણે ક્લાસમાં નથી એટલે એક્ટિવિટી 2 કરવાના નથી. બરાબર. તો હવે ડાયરેક્ટ એક્ટિવિટી 3 પર આવીએ. એક સ્ટોરી આપેલી છે. સ્ટોરીમાં થોડાક શબ્દો નથી, એ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો એ ખાલી જગ્યામાં જો શું કહેવા માગે છે, તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે. તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર. આ બોક્સમાં શબ્દ આપેલા છે દરેક વાક્યની નીચે બાજુમાં, તો એ આપણે ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. વાલિયા ખાલી જગ્યા રોબર. રોબર એટલે લૂંટારો. તો વાલિયા વોઝ અ રોબર. હી ખાલી જગ્યા ઇન અ ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. તો હી પછી લીવડ આવશે. હી લીવડ ઇન અ ફોરેસ્ટ. હી ખાલી ગયા પીપલ. પીપલ એટલે લોકો. તે લોકોને શું કરતો હતો? લૂંટેડ એટલે લૂંટતો હતો. એ લોકોને લૂંટતો હતો એટલે લૂંટેડ આવશે. સો પીપલ ખાલી જગ્યા અફ્રેડ ઓફ હિમ. પીપલ છે એટલે વેર આવશે. સો પીપલ વર અફ્રેડ ઓફ હિમ. હિઝ ફેમિલી ખાલી જગ્યા નોટ હેપી વિથ હિમ. તો ફેમિલી પછી કાઉન્સ આપણે ખાલી જગ્યામાં વોઝ આવશે. વોઝ નોટ હેપી વિથ હિમ. બરાબર. વન્સ નારદ મુનિ ખાલી જગ્યા થ્રો ધ ફોરેસ્ટ. થ્રો એટલે માંથી, ફોરેસ્ટ એટલે જંગલમાંથી પસાર થતા હતા. પાસ્ડ, આમાં પાસ્ટ આવશે. નારદ મુનિ પાસ્ડ થ્રો ધ ફોરેસ્ટ. હિઝ એડવાઇસ ખાલી જગ્યા વાલિયાસ લાઈફ. એડવાઇસ એટલે સલાહ. એની સલાહથી વાલિયાની જિંદગી કેવી બની ગઈ? આખું ચેન્જ થઈ ગયું. ચેન્જડ આવશે અહીંયા. હિઝ એડવાઇસ ખાલી જગ્યા વાલિયાસ લાઈફ. તો ચેન્જડ. વાલિયા ધ રોબર બીકમ વાલ્મીકી. અને વાલિયામાંથી શું બની ગયા? વાલ્મીકી. ધ સેન્ટ એક મહાન સંત થઈ ગયા. હી ખાલી જગ્યા ધ રામાયણ. તો રોટ આવશે. બરાબર. તો અહીંયા સુધી આપણે અહીંયા જે ખાલી જગ્યા છે એ લખવાની છે. બરાબર. એ ખાલી જગ્યા અને પેલા શબ્દ તમારે નોટમાં લખવાના છે. બરાબર. હવે એક્ટિવિટી 4 જોઈએ કે તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખીને વાર્તા સાંભળો, તો પછી વાર્તા વાંચો અને તમારા મિત્રોને વાંચીને સંભળાવો. હવે એક્ટિવિટી 4માં બિરજુ ધ બ્રેવ. બિરજુ બહાદુર. બરાબર. બિરજુ ધ બ્રેવ. બ્રેવ એટલે બહાદુર. તો એ સ્ટોરી આપણે વાંચીએ શું કહેવા માંગે તે. બરાબર. તો જુઓ, ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન. બરાબર. સ્મોલ એટલે નાનું, વિલેજ એટલે ગામ, માઉન્ટેન એટલે પર્વત. બરાબર. ના અર્થમાં લેવાનું છે કે જે સૂરજપુર છે એ સૂરજપુર પહાડોમાં એક નાનું ગામ હતું અથવા આવેલું હતું. કે પહાડોમાં સૂરજપુર નામનું ગામ જે છે એક ગામ હતું. ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન. બરાબર. પહાડોમાં એક નાનું ગામ હતું. બરાબર. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર. અને એ ગામનું નામ હતું સુરજપુર. કે પહાડોમાં એક નાનું ગામ હતું અને એ ગામનું નામ સુરજપુર હતું. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ એરાઉન્ડ સુરજપુર. ધેર વોઝ અ બિગ એટલે મોટું, ફોરેસ્ટ એટલે જંગલ, ઓફ ઓલ એરાઉન્ડ એટલે ચારે બાજુ. કે સુરજપુર જે ગામ છે એ ગામની ચારે બાજુ મોટું જંગલ હતું. ઓલ એરાઉન્ડ એટલે ચારે બાજુ. કે સુરજપુર જે ગામ છે નાનું, એ નાનું ગામની ચારે બાજુ મોટું જંગલ હતું. બરાબર. પીપલ ઇન સુરજપુર વેર હેપી. કે સુરજપુરના જે લોકો છે એ ખુશ હતા. ધે વર્કડ હાર્ડ. વર્ક એટલે કામ કરવું. ધે વર્કડ હાર્ડ એન્ડ ગ્રીવ ગુડ કોપ્સ. તેઓ સખત મહેનત કરતા. હાર્ડ એટલે સખત. ગ્રીવ ગુડ કોપ્સ એટલે સારો અનાજ પકવતા. કે સુરજપુરના જે લોકો છે એ સખત મહેનત કરતા, પરિશ્રમ કરતા અને સારું એવું અનાજ પકાવતા. ક્રોપ એટલે અનાજ, ગુડ એટલે સારું, ગ્રુ બરાબર એટલે પકાવવું. બિરજુ અ યંગ મેન. બિરજુ અ યંગ મેન કે બિરજુ એક યુવાન. ઓલ્સો લીવડ ઇન સુરજપુર. કે બિરજુ એક યુવાન પણ એ સુરજપુરમાં રહેતા હતા. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ.
તે ઊંચો અને દેખાવડો હતો. હેન્ડસમ એટલે દેખાવડો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે ઊંચો અને દેખાવડો હતો. હી વોઝ વેલ્ધી. વેલ્ધી એટલે માલદાર, પૈસાદાર અથવા સમૃદ્ધ. હી વોઝ વેલ્ધી ટુ એટલે પણ કે જે બિરજુ છે એ બિરજુ સમૃદ્ધ હતા, મતલબ પૈસાદાર, માલદાર હતા. બટ હી વોઝ નોટ બ્રેવ. બ્રેવ એટલે બહાદુર, પણ તે બહાદુર ન હતા. એ પૈસે ટકે બધી રીતે સુખી હતા, બરાબર, પણ એ બહાદુર ન હતા. બટ હી વોઝ નોટ બ્રેવ, પણ તે બહાદુર ન હતા. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. અફ્રેડ એટલે ડરી જેવું, બરાબર, માઉસ એટલે ઉંદર. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. તે એક ઉંદરથી પણ ડરી જતા હતા. તે એટલે કે બિરજુ એક ઉંદરથી પણ ડરી જતા હતા. હી નેવર. નેવર એટલે કદી નહીં, કદાપી નહીં. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. બરાબર, એ રાત્રિ સમય દરમિયાન કશે પણ બહાર નીકળતા ન હતા. તે રાત્રિ સમય દરમિયાન કશે પણ બહાર નીકળતા ન હતા. ધ ચિલ્ડ્રન ટીઝડ હિમ. ટીઝ, ટુ ટીઝ એટલે પજવવું, ખીજવવું. હિમ તો પછી બાળકો એને કઈ રીતે પજવતા? બિરજુ ધ કાવડ. બિરજુ ધ કાવડ તે ડરપોક બિરજુ. આવી રીતે બાળકો એને પીજવતા. કેમ, શા માટે ખીજવતા? કે એ ઉંદરથી ડરી જતો હતો અને રાત્રિ પડે એટલે ઘરથી બહાર નીકળતો ન હતો. એ ખૂબ જ ડરતો હતો. એટલે જે છોકરાઓ છે છોકરાઓ એને પજવતા કે બિરજુ કાવડ એટલે કે ડરપોક બિરજુ. આવી રીતે. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ. વન્સ એક વખત, બરાબર, વન્સ એટલે એક વખત. વિલેજ સરપંચ રિસીવ્ડ, ટુ રિસીવ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. અ નોટ, નોટ એટલે ચિઠ્ઠી. ફ્રોમ સમ ડેકોઇટ્સ. સમ એટલે કેટલાક, ફ્રોમ એટલે માંથી, ડેકોઇટ્સ એટલે દાઢ પાડવું. એક વખત ગામનો જે સરપંચ છે એ સરપંચને દાઢ પાડુએ એક ચિઠ્ઠી મોકલી. શું કહેવામાં આવે છે? દાઢ પાડુ તરફથી એક ચિઠ્ઠી મળી કે એક વખત ગામના જે સરપંચ છે એ સરપંચને કેટલાક ધાડપાડો તરફથી એક ચિઠ્ઠી મળી. બરાબર, કે ગામનો સરપંચ છે, એક વખત ગામનો જે સરપંચ છે એ સરપંચને ધાડપાડો તરફથી એક ચિઠ્ઠી મળી. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. ટુ નાઇટ એટલે આજે રાત્રે. કમિંગ એટલે આવી રહ્યા છીએ, કે આજે રાત્રે અમે તમારા ગામમાં, આજે રાત્રે, નાઇટમાં, બરાબર, એટલે રાત્રે, આજે રાત્રે અમે તમારા ગામમાં આવી રહ્યા છીએ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ. કીપ એટલે રાખવું, મની એટલે પૈસા, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં, રેડી એટલે તૈયાર. પૈસા અને ઘરેણાં તૈયાર રાખજો. આજે રાત્રે અમે તમારા ગામમાં આવી રહ્યા છીએ અને પૈસા અને જે ઘરેણાઓ છે એ તમારે તૈયાર રાખવાના, એમ કરીને ચિઠ્ઠીમાં લખેલું હતું. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર. પછી સરપંચે ગામના જે લોકો છે એ લોકોને એ ચિઠ્ઠી બતાવી અને બોલાવ્યા. એણે શું કીધું? ગામના લોકોને બોલાવી અને જે બી ચિઠ્ઠીમાં લખેલું હતું એ બધી વિગત કરી કે સરપંચે ગામ લોકોને બોલાવ્યા. હી સોડ ધેમ ધ નોટ. અને ગામ લોકો જ્યારે ભેગા થયા ત્યારે ધાડપાડુએ જે ચિઠ્ઠી મોકલી હતી એ ચિઠ્ઠી બતાવી. શો એટલે બતાવવું, નોટ એટલે ચિઠ્ઠી. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડેકોઇટ્સ. સમ એટલે કેટલાક, વિલેજર્સ એટલે ગામ લોકો, ટુ વોન્ટ એટલે જરૂર હોવી, અટેક એટલે આક્રમણ, હુમલો, ધ ડેકોઇટ્સ એટલે ધાડપાડું. કેટલાક ગામ લોકો એવું વિચારતા હતા કે આપણે આ ધાડપાડું ઉપર હુમલો કરીએ અથવા આક્રમણ કરીએ. શું કહેતા હતા? કેટલાક લોકોએ ધાડપાડું ઉપર હુમલો કરવા ઈચ્છતા હતા. બરાબર. સમ અધર સેડ, ત્યારે બીજા લોકો, ગામવાસીઓ શું કહેતા હતા? વી સેલ ટ્રેપ ધેમ. આપણે તેઓને ફસાવીશું અથવા પકડી પાડીશું. સમ અધર્સ એટલે બીજા, સમ એટલે કેટલાક, અધર્સ એટલે બીજાઓ, સેડ એટલે બોલ્યા. વી સેલ ટ્રેપ, ટ્રેપ એટલે પકડવું અથવા ફસાવવું, ધેમ એટલે તેઓ લોકોને, એટલે કે દાડપાડુઓને. કેટલાક લોકો
ગામના ભેગા થયા તે કહેતા હતા કે આપણે એની ઉપર હુમલો કરીએ, બરાબર, દાડપાડો ઉપર. ત્યારે કેટલાક એમ બોલ્યા કે આપણે એમને પકડી પાડીશું, ફસાવીશું. પછી આગળ બિરજુ વોઝ ઓલ્સો ધેર, કે બિરજુ પણ ત્યાં હતો. બિરજુ વોઝ ઓલ્સો ધેર, બિરજુ પણ ત્યાં હતો. ઓલ્સો એટલે પણ ના અર્થમાં લેવાનું છે. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ. હી સ્ટૂડ, સ્ટેન્ડનું પાસ્ટ ટેન્સ સ્ટૂડ અપ, તે ઊભો હતો અને સરપંચને બોલ્યા, બરાબર. શું બોલ્યા અથવા શું કહ્યું? હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ, કે તે ઊભો હતો અને સરપંચને કહ્યું, સર એટલે સાહેબ, ડોન્ટ વરી, ચિંતા ના કરીશ. ટુ વરી એટલે ચિંતા કરવી. ડોન્ટ વરી, ચિંતા ના કરીશ. એબાઉટ ધ ડેકોઇટ્સ, દાડપાડો વિશે તમે ચિંતા કરશો નહીં. એબાઉટ એટલે ના વિશે. બિરજુ શું કહે છે સરપંચને કે સર ડોન્ટ વરી એબાઉટ ધ ડેકોઇટ્સ, કે તમે દાડપાડો વિશે ચિંતા ના કરતા. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. ટીચ એટલે શું? ભણાવીશ. લેસન એટલે પાઠ. હું તેમને પાઠ ભણાવીશ. હવે આવી રીતે એ બિરજુ વાત કરે છે સરપંચને કે આઈ વિલ ટીચ ધેમ અ લેસન, હું તેમને પાઠ ભણાવીશ, બરાબર. તો એ પ્રમાણેની વાત રજૂ કરે છે. તો આજે આપણે અહીંયા સુધી ચલાવીશું, બરાબર. હવે પછી આવતા એમાં બાકીનું અડધો પાઠ પછી ચલાવીશું. તો અહીંયા સુધી ન્યૂ વર્ડ્સ, ખરા ખોટા વાક્ય કોણ બોલે છે, પ્રશ્નના જવાબ, જે બી કંઈક નીકળશે એ હું તમને મોકલાવીશ ગૃહ કાર્ય તરીકે, અને એ ગૃહ કાર્યમાં તમારે લખવાનું છે, બરાબર. અને બાકીનો જે અડધો પાઠ છે એ હવે પછી ચલાવીશું, બરાબર.